ભરૂચના ગાયત્રીનગર વિસ્તારમાં ગટર લાઈનો ચોકઅપ થઈ જતા ગંદા અને ગંધાતા પાણી ઉભરાતા રોડ પર ફરી વળતા સ્થાનિક લોકોએ હાલાકી ભોગવવી પડે છે। ગાયત્રીનગરમાં વર્ષો પૂર્વેની ગટર લાઈન ઠેર ઠેરથી ચોકઅપ થઈ જતા સોસાયટી દ્વારા ગટર લાઈન બંધ કરવામાં આવી હતી। જો કે આમ છતાં કેટલાક રહીશો દ્વારા વપરાશના પાણીનો નિકાલ ખાળકૂવામાં કરવાના સ્થાને ગટર લાઈનમાં અને જાહેર માર્ગ પર કરાતા હતા, જેના પરિણામે ગટરો ઉભરાતા તેના ગંદા પાણી તથા મુખ્ય માર્ગ પર ફરી વળતા સ્થાનિક રહીશોની હાલત કફોડી બની છે। તેમાં પણ કેટલાક લોકોએ રોડ પર મકાનની ડોળી અને બિલ્ડર વેસ્ટ નાખી પુરાણ કરતા સ્થાનિક રહીશોમાં વિખવાદ ઉભો થયો હતો। આજરોજ સ્થાનિક રહીશોએ નગરપાલિકાના ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટરને બોલાવી ઉગ્ર રજૂઆતો કરી હતી, જેને પગલે ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર ચંપકસિંહ વાંચેએ તાત્કાલિક ધોરણે જેસીબી મંગાવી ગટર લાઇનની ચેમ્બર ખોલાવી એર પ્રેશર આપી ગટર લાઇન ચાલુ કરવા ઉપરાંત રસ્તા પર ઠલવાયેલા રોડના ઢગલાને હટાવવાની કામગીરી હાથ ધરી હતી। એક મીડિયામાં એવું બતાવવામાં આવ્યું કે મનસુખભાઈ અને ભારતસિંહ એ લોકો જનરલ છાવણી લઈને જો સફાઈ અભિયાનમાં જોડાતા હોય તો એમને મારી વિનંતી છે કે ગાયત્રીનગરમાં આવી અને અમારા રોડ પરથી ખાલી ચાલીને બતાવે। એટલું બી કરી શકશો તો અમને એમ લાગશે કે અમે એક સારા નાગરિક તરીકે રહીએ છીએ અહીંયા અને એમની સારી અમને એ રહેશે। આવું ખાલી ભાજપના નામ પર ધતિંગ કરવાના બંધ કરો ને સફાઈ અભિયાનના નામ પર ખાલી ધતિંગ બંધ કરો। હાલમાં તમારી શું માંગણી છે? હાલમાં માંગણી છે કે આ કોઈ પણ સંજોગોમાં બંધ થવું જોઈએ અને જો ન કરી શકાય હોય તમને લેખિતમાં આપે તો અમે એની આગળ જે કંઈ કાયદેસર પગલાં ભરાતા તે ભરીએ અથવા ઉપાસની કરવાની અમારી તૈયારી છે। આજે સેનેટરી ઇન્સ્પેક્ટર અહીંયા આગળ આવ્યા છે, એમને શું નિકાલ કર્યો? સેનેટરી ઇન્સ્પેક્ટર સાહેબનું જે કહેવાનું છે કે ભાઈ માનો કે હમણાં ફાયરની ગાડી અને ટ્રેક્ટરના મંગાવીને અમે કામ કરીએ છીએ, મારા મતે એ ખોટું વ્યર્થ મ્યુનિસિપાલિટીનો અને સમાજનો પૈસો વ્યર્થ જાય છે। અમે પ્રયત્ન ગયા વખતે બી કરી નાખેલો છે, એ વસ્તુ જોઈ ચૂકી છે, એની અંદર કોઈ પરિણામ આજ દિવસ સુધી આવ્યા નથી અને આ વારંવારનો પ્રોબ્લેમ છે। આ પ્રોબ્લેમ સોલ્વ થવાનો છે નહીં। હું લખીને આપી દઉં છું, જો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો બધો ખર્ચો હું કરીશ, મારી જવાબદારી। ચાલો, હું સીજી વાંસી, ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર ભરૂચ નગરપાલિકા। આજરોજ ગાયત્રીનગરમાં એક ફરિયાદ આવી, મારા પર ટેલિફોનિક સૂચના આવેલી કરાળેભાઈની અને તાત્કાલિક હું અહીંયા આવ્યો અને સ્થળ તપાસ કરતા 896 પાસેથી રસ્તા પર પાણી નીકળે છે, જે ગટર લાઈન ઉભરાઈ રહેલી છે અને જેના કારણે રસ્તા પર પાણી ભરાયેલું છે એટલે બાજુના મકાનવાળાએ તથા 2-3 મકાનવાળાએ ભેગા મળી રસ્તા પર ડેબ્રિજ નાખી અને રસ્તા પર દબાણ કરેલ છે। એ રીતની એક ફરિયાદ છે, જે બાબતમાં મેં તાત્કાલિક ફરિયાદમાં નિકાલ રૂપે આ પાણી તાત્કાલિક બંધ થાય એના માટે ફાયરની ગાડી બોલાવી લીધેલી છે। પ્રેશર મારીને પાણી બંધ કરાવી આપું છું અને રસ્તા પરનું દબાણમાં જે ડેબ્રિજ નાખેલું છે તે ભરાવી લે છે અને જો આ પાણી ફાયરની ગાડીના પ્રેશરથી ના બંધ થાય તો આ જે લોકોનું પાણી જે નીકળે છે તેઓને નોટિસ આપી અને આ પાણી જે ગટરનું નીકળે છે એ લોકોએ ખાળકૂવામાં વારવું અને જે લોકોએ આ પાણી ખાળકૂવામાં ન વારશે તો તેઓની સામે શિક્ષાત્મક કાર્યવાહી રૂપે એમનું નળ કનેક્શન કાપી નાખવામાં આવશે અને ત્યારબાદ પણ જો ન માને તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે। એ કરતાં એવું માલુમ પડેલ છે કે રસ્તા પર એ લોકોએ ઓટલા બનાવીને રસ્તા પર રોડનું દબાણ કરેલ છે। આ બાબત હું આજરોજ નગરપાલિકામાં ચીફ ઓફિસરને લેખિતમાં રિપોર્ટ કરીશ। આવી સૈયદ S9 ન્યૂઝ ભરૂચ।